મને ભિન્ન ભિન્ન પ્રકારના 14 સ્વપ્નો આવ્યા. દેવી, તમને એક નહીં પણ 14 સ્વપ્નો આવ્યા? તો કહી શકશો એ 14 સ્વપ્નો કયા કયા હતા? અવશ્ય દેવ, મને બરાબર યાદ છે. હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી દેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, રૌપ્યમય કુંભ, પદ્મ સરોવર, ક્ષીરસાગર, દેવ વિમાન, રત્નરાશિ અને અગ્નિ, આમ 14 સ્વપ્નો જોયા હતા. આનું કારણ શું હોઈ શકે નાથ? દેવી, આ તો કલ્યાણકારી સ્વપ્ન છે. તેમ છતાંય આપણા મનનું સમાધાન કરવા આપણા રાજ જ્યોતિષીને બોલાવીને પૂછી જોઈએ. અરે, કોણ છે હાજર? આજ્ઞા મહારાજ. જાઓ, મંત્રીશ્વરને કહો કે ગૌરીશંકર જોશીને સત્વરે મોકલે. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આપણા નગરના ખેડૂત ગોવાળ આપના દર્શનાર્થે આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. એમને અંદર આવવા દો. જી મહારાજ. મહારાજનો જય હો. મહારાજનો જય હો. મહારાજનો જય હો. મહારાજનો જય હો. અન્નદાતા, આ ઓચિંતા જમીનમાં રસકસ વધી રહ્યા છે. લીલો છમને દાણાદાર પાક લહેરાઈ રહ્યો છે. હા મહારાજ, અમે ગોવાળિયાઓ ગાયોના દૂધની મીઠાશ અને મધુરતા આવી કોઈ દી માણી નથી. અને એ ગાયોના દૂધ પણ વધી ગયા છે અને ગોચરમાં ઘાસ પણ વધ્યા છે. હા મહારાજ, ખેતરમાં તો આંબાના ઝાડ પર ફળોનો પાર નથી મહારાજ. હા મહારાજ, હા, આ વર્ષે ચારેકોર આનંદ છવાઈ રહ્યો છે મહારાજ. હા મહારાજ, જોશી મહારાજ અહીં આવવાની રજા માંગે છે. જાઓ પ્રજાજનો, તમારો ઉલ્લાસ જાણીને હું અતિ હર્ષ અનુભવું છું. જય હો. મહારાજનો જય હો. મહારાજનો જય હો. જય હો. મહારાજનો જય હો. દડબડ કરતો આવું હું ગૌરી શંકર જોશી. લાલ ચટક પાઘડીને હાથમાં છે લાકડી અને બગલમાં ટીપણું ખોસી. લરફર અંગરખું અને મોં જાણે ઉપવાસી હું ગૌરી શંકર જોશી. મહારાજનો જય હો. રાણીમાનો જય હો. જોશીજી, રાણીને મધ્યરાત્રિએ 14 સ્વપ્નો આવ્યા તે શું સૂચવે છે? હા હા મહારાજ, જોઉં છું. મેષ વૃષભ ને કુંભ કન્યા. મેષ વૃષભ કુંભ કન્યા. મેષ વૃષભ ને કુંભ કન્યા. ટીપણું લાંબુ તાણું. ઝટપટ કહું છું તમને, સૌનો ભવિષ્ય જાણું. મહારાજ, કુંવર જન્મશે મહાપ્રતાપી સારા જગતને તારે. જય હો મહારાજ. ધન્ય હો દેવી, આપની કુક્ષીએ કોઈ મહાપ્રતાપી પુણ્યશાળી દેવી પુત્ર જન્મશે અને પુત્ર જન્મવાથી વૃદ્ધિના ભંડાર છલકાશે મહારાજ. સેવક, મંત્રીશ્વરને કહો કે જોશી મહારાજને સુવર્ણ મુદ્રાઓ અર્પણ કરે. જેવી આજ્ઞા મહારાજ. જય હો મહારાજનો જય હો. રાણી માતાનો જય હો. જય હો મહારાજનો જય હો. નાથ, મારા મનમાં પણ અપૂર્વ મંગલ શુભ લાભ પ્રવર્તી રહે છે. તેથી આપણા બાળકનું નામ આપણે વર્ધમાન રાખીશું. અવશ્ય દેવી, આપણે આપણા બાળકનું નામ વર્ધમાન જ રાખીશું. આમ વિક્રમ સંવત પૂર્વે 543 અને ઈસવીસન પૂર્વે 599 વર્ષની ચૈત્ર સુદ 13ની મધ્યરાત્રિએ વિશ્વોદ્ધારક ભગવાનનો માનવ દેહે જન્મ થયો. પરમાત્માના જન્મથી સ્વર્ગલોકમાં, મૃત્યુલોકમાં અને પાતાળમાં સર્વત્ર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. મહાવિભૂતિના જન્મથી સર્વ જીવોમાં આનંદ ફેલાઈ ગયો. ક્ષત્રિય કુંડના રાજા સિદ્ધાર્થના આંગણે મહાવીર પ્રભુનો જન્મ અને આ